જય શ્રી કૃષ્ણ મિત્રો। તો આજે આપણે જવાના છીએ એક મંદિર પર કે જ્યાંનો ઇતિહાસ 100 વર્ષ જૂનો છે। તો મિત્રો સૂરજ દેવળ મંદિર હાઈવેથી 4 કિલોમીટર દૂર આવેલું છે અને નવા સૂરજ દેવળ મંદિર ચોટીલા અને થાનની વચ્ચે આવેલું છે। આ મંદિર આશરે 100 વર્ષ જૂનું માનવામાં આવે છે અને કાઠી સમાજના ઈષ્ટદેવ તરીકે પૂજાતા શ્રી સૂર્યદેવનું મંદિર એટલે કે સૂરજ દેવળ વિશ્વમાં બીજે ક્યાંય પણ નથી। અને મિત્રો મંદિરમાં બિરાજમાન શ્રી સૂર્યદેવની મૂર્તિ અને રાંદલ માતાજીની મૂર્તિ ખૂબ જ સુંદર અને આકર્ષિત છે। અને મિત્રો આ મંદિરના દરવાજા સર્વે સમાજ માટે ખુલ્લા છે। વિક્રમ સંવત 1970માં જ્યારે નવા સૂરજ દેવળના નિર્માણને લઈને ગુજરાતના તમામ રજવાડા ભેગા થયા હતા ત્યારે ચોટીલા સ્ટેટના દરબાર શ્રી રાણીંગ બાપુ સોમલા બાપુ ખાચર સામે આવ્યા હતા અને બાપુએ કહ્યું, સંત શ્રી ભગવાનદાસ બાપુ સવારથી લઈને સાંજ સુધી જેટલું ચાલશે એટલી જમીન સૂરજ દેવળના મંદિરના કામમાં હું આપીશ। મિત્રો સંત શ્રી ભગવાનદાસ બાપુ સવારથી લઈને સાંજ સુધીમાં 1800 વીઘા જેટલું ચાલ્યા હતા અને ત્યારે ચોટીલા સ્ટેટના દરબાર શ્રી રાણીંગ બાપુ સોમલા બાપુ ખાચરે દેવસર ગામના ટીંબા સહિત આસપાસ રહેલી 1800 વીઘા જેટલી જમીન નવા સૂરજ દેવળના બાંધકામ માટે આપી હતી। મિત્રો આ છે સૂરજકુંડ જે મંદિરના પાછળના ભાગમાં આવેલો છે અને એવું માનવામાં આવે છે કે સૂરજ દેવળના મંદિરના બાંધકામમાં જે કંઈ પથ્થર વપરાણા તે આ સૂરજકુંડમાંથી કાઢવામાં આવ્યા હતા। ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરવાનું ભૂલશો નહીં અને કમેન્ટમાં અમને બતાવજો કે અમારો વિડીયો કેવો લાગ્યો।